હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સરકાર નવી નવી જાહેરાતો કરે છે અને સરકારી કંપનીઓ દમદાર દોડી રહી છે. મિત્રો બજેટ 22 જુલાઈ આવી રહ્યું છે અને બજેટ પહેલાં જે નવી વાતો બજારમાં આવી રહી છે એને કારણે આજે કેટલાક શેરો બહુ ફોક્સમાં છે અને કોઈ શેર 7%, કોઈ 5%, કોઈ 9% વધારો દર્શાવી રહ્યા છે. આપણે જે વધ્યા છે શેરો આજે એ કેમ વધ્યા છે અને હજી કેટલા વધી શકે એમ છે એની ડિટેલમાં વાત કરવી છે. મિત્રો બજેટમાં સોલાર ક્લીન એનર્જીના 1 કરોડ ઘરોમાં જે મોદી સાહેબે જાહેરાત કરી હતી, 1 કરોડમાં સોલાર પેનલની સબસિડીથી આપવામાં આવશે. એ યોજના લંબાવવામાં આવે અને ડબલ 3 ગણી કરવામાં આવે એવી બજારમાં હવા છે અને એના કારણે આજે ઈરડા 7% દમદાર વધ્યો છે. હમણાં એક મિત્રની કોમેન્ટ હતી થોડાક કલાકો પહેલાં કે ઈરડા 215નો જે હાઈ બનાવ્યો તો ક્યારે બનાવશે. મિત્રો મેં એમને કોમેન્ટમાં જવાબ આપ્યો હતો કે બજેટ પહેલાં બનાવી દેશે, પરંતુ આજે 196 પર પહોંચી અને 2 દિવસમાં કદાચ એનો હાઈ ટચ કરી નાખે આવી પોઝિશન અત્યારે ઈરડામાં ચાલી રહી છે. ઈરડાની વાત કરો તો 198 ઉપર ચાલી રહ્યો છે આજે અને આજે 7%નો દમદાર વધારો છે. 32 રૂપિયાનો જેને આઈપીઓ લાગ્યો એ શેર અત્યારે 214થી ઘટીને નીચે આવ્યો તો આજે 198 છે અને નવો 500 તરફ શેર જઈ ગયો. તમને નવા વર્ષમાં જો સારી કામગીરી હશે તો 500 ટચ થઈ જશે. આ કંપની એ રીતે આગળ વધી ગઈ. એનું માર્કેટ કેપ 53,311 કરોડ છે. એ 1 લાખ કરોડને ટચ થશે, એના ઉપર પણ જઈ શકે છે. EPS 4.67, PE 42, ફેસ વેલ્યુ 10. એક વીકમાં 12%, એક મહિનામાં 6%, 3 મહિનામાં 40%, 6 મહિનામાં 98% દમદાર કંપની રિટર્ન આપ્યું છે. 75% ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, 1.35% FIC, 0.95% મ્યુચ્યુઅલ ફંડો અને 22.69% પબ્લિકનું હોલ્ડિંગ છે. માર્ચ ટીવીમાં કંપનીએ ગયા વર્ષમાં 3,481 કરોડનું સેલ કર્યું હતું અને સેવા આપી હતી અને 864 કરોડનો નફો કર્યો હતો. માર્ચ 24માં 4,963 કરોડનું સેલ કર્યું છે અને 1,252 કરોડ એટલે કે દોઢો નફો કર્યો છે. કંપની જોરદાર કંપની છે. તમારે તમારા રેડારમાં તમે કંપની રાખી. હવે બીજી કંપની છે મધ્યમ.com. આ શિપિંગ શેરો, ડિફેન્સ શેરો ખૂબ ફોક્સમાં રહેવાના છે. મિત્રો તમે જોજો, એનો સમય આવવા દો. અને આ કંપનીના વિડીયો તો મેં 10-10, 20-20 વાર વખત બનાવ્યા છે. રેલવેના શેરો, ડિફેન્સના શેરો, શિપિંગના શેરો, નાની બેંકના શેરો, સતત મારા વિડીયોમાં મેં આ કંપનીઓનો ભાર આપ્યો છે અને આ કંપનીઓ હજી તમને દમદાર વળતર આપશે એવું 100% હું માનું છું. અને તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે નવા લઈ શકો, પરંતુ જૂના શેરો તમે હોલ્ડ કરજો, તમને ગુડ રિટર્ન મળશે. મધ્યમ.comમાં આજે સમાચાર છે કે સરકારી નવરત્ન કંપનીમાં મધ્યમ.comનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના કારણે કંપની 6% વધી 4,000 ઉપર નીકળી ગઈ છે. એનો 52 વીક હાઈ બનાવી નાખ્યો છે. કંપની 4,271 અને 4,207 રૂપિયા પર ટ્રેડ થઈ જશે. કંપની 52 વીક લો 1170 છે અને 52 વીક હાઈ 4,271 છે. 100% વધ્યો છે. 84.83% સરકારનું હોલ્ડિંગ છે. મિત્રો કોઈ પણ કંપનીમાં 75% ઉપરથી પ્રમોટરનું હોલ્ડિંગ ના હોઈ શકે, પરંતુ આ ગવર્મેન્ટની કંપનીઓ છે અને ભવિષ્યમાં કંપની 75% રાખી અને બાકીના 9.9% દેશ છે એ શેર એને બારી વેચવા કાઢશે. એ 100%ની વાત છે. આજે કાઢે, 6 મહિને કાઢે કે 12 મહિને કાઢે. FICનું હોલ્ડિંગ 2.33%, 0.67 મ્યુચ્યુઅલ ફંડો અને 12.12% પબ્લિકનું હોલ્ડિંગ છે. ડિફેન્સ અને શિપિંગ શેરો ઉપર તમે ફોકસ રાખજો. બહુ ચાલવાના શેરો છે. એક વીકમાં 100%, એક મહિનામાં 32%, 3 મહિનામાં 123%, એક વર્ષમાં 235% અને 3 વર્ષમાં 1,556% કંપની રિટર્ન આપ્યું.
મિત્રો EPS 91.50 એક શેર દીઠ કમાણી 91 રૂપિયા કંપની કરે. પણ તમારે જોવાનું શું હોય બીજું આમાં? 91 રૂપિયા એક શેર દીઠ કમાણી કરે છે. PA 45 છે, સેક્ટરનો PA 50 છે, સેક્ટરના PA થી PA નીચો છે. આટલો ભાવ વધ્યો છે છતાં PA વધ્યો નથી. ફેસ વેલ્યુ 10. હવે માર્ચ ટીવીમાં 7,825 કરોડનું સેલ કર્યું હતું અને 1,072 કરોડનો નફો કર્યો હતો. માર્ચ 24માં 9,467 કરોડનું સેલ કર્યું છે અને 1,845 કરોડનો નફો કર્યો છે. નફો ડબલ થયો છે મિત્રો. અને ત્રીજી કંપની છે ગાર્ડન રીચ. મિત્રો આ કંપની આજે 9% વધારો દર્શાવ્યો છે અને એનો જે ઓલ ટાઈમ હાઈ છે એના ઓલ ટાઈમ હાઈ ઉપર જ કંપની ચાલી રહી છે. મિત્રો 559 52 વીક લો છે અને 2,154 52 વીક હાઈ છે. કંપનીનું માર્કેટ કેપ 24,300 છે. ગોલ્ડ કંપની છે મિત્રો. EPS 31 છે, PA 68 છે, સેક્ટરનો PA 55 છે, ફેસ વેલ્યુ 10 છે. ભારત સરકારની કંપની છે. ભારત સરકારની કંપનીઓ બધી બેન્કો હોય, શિપિંગના શેરો હોય, ડિફેન્સના શેરો હોય, રેલવેના શેરો હોય. તમે રાખજો, તમને તમારા પૈસા 100% વધારી આપશે. હવે કંપનીએ એક વીકમાં 20%, એક મહિનામાં 45%, 3 મહિનામાં 170%, એક વર્ષમાં 261% અને 5 વર્ષમાં 1,700% રિટર્ન કંપની આપશે. શું જોવે બીજું? પૈસા આવી કંપનીઓ બનાવી આપશે. જેને પૈસા જ બનાવવા છે, જેને રોકાણ જ કરવું છે, ડર્યા વગર રોકાણ કરે એ જીતે. હમણાં એક મિત્રએ મને કોમેન્ટ કરી કે કાકા તમારા પોર્ટફોલિયોમાં કેટલા શેરો? મારા પોર્ટફોલિયોમાં 12 મારે IPO લાગેલા. 12 IPOના શેર છે. પારસ ડિફેન્સનો મને IPO લાગ્યો, ટાટા ટેકનોલોજીનો IPO લાગ્યો. આવા બધા IPO મારે લાગેલા. એમાં 3 IPOના શેરો નેગેટિવ ચાલે છે, બીજા બધા જોરદાર ચાલે છે. 11 IPO લાગેલા છે અને બાકીની કંપનીઓ મેં મારે 2008થી મેં ઘણી કંપનીઓ હોલ્ડ કરી. ઘણી કંપની વેચીને નવી કંપનીમાં હું ઘણો શિફ્ટ થયો છું. પરંતુ જૂની મારી જે કંપનીઓ 4-5 છે એમાં મેં હલાઈ નથી. આજે એ અમુક કંપનીઓમાં 5,000% મને રિટર્ન મળ્યું. મારો પોર્ટફોલિયો હું તમને કહું, તમારી સાથે શેર કરું તો ખૂબ મોટો પોર્ટફોલિયો છે મિત્રો. અને આ બધી ઘણી કારણોસર આટલું બધું આપણે કહી શકતા નથી, બરાબર. પરંતુ દમદાર મને શેર બજારે સંતોષકારક રિટર્ન આપ્યું છે. ખૂબ થોડા પૈસામાંથી ખૂબ પૈસા બનાવ્યા છે. એટલે જ હું તમારી સાથે આ વાત મૂકું છું કે તમે પણ શેર બજારમાંથી જો